ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઉમેદવારો માટે જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે જેમાં જીપીએસસી ડીવાયએસઓની ભરતી પરીક્ષા આજરોજ લેવાઈ ગઈ છે. તેનું પેપર સોલ્યુશન આપણા પ્લેટફોર્મ પર મૂક્યું છે. આ ઉપરાંત ડીવાયએસઓ ભરતી પરીક્ષા ભારે વરસાદના લીધે શું ખરેખર રદ થઈ શકે એમ દોસ્તો એને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ મુકાઈ છે. એલઆરડી કોન્સ્ટેબલનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના માટે મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર થઈ છે. વિડીયો ચેક કરજો. તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત અચાનક ખૂબ જ મોટા સમાચાર આવે છે. જે મિત્રોએ ભરતીના ફોર્મ ભર્યા છે એ કોલ લેટર ડાઉનલોડ કરતાં પહેલાં વિડીયો ખાસ જોવે. તલાટી ભરતી પરીક્ષા પહેલાં દોસ્તો 10 મહત્ત્વપૂર્ણ નવી અપડેટો છે. ઉમેદવારો એ વિડીયો જોવાનું ચૂકે નહીં. આ ઉપરાંત રેવન્યુ તલાટી પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે. ગુજરાત ફોરેસ્ટ ભરતીના હવે આવનારી ભરતી છે તેના અંદર નિયમોની અંદર ઘણા બધા ફેરફારો થયા છે. ઉમેદવારો ખાસ કરીને એ અપડેટ જોવાનું ચૂકે નહીં. ડીવાયએસઓ ભરતી એક્ઝામ 2025 દોસ્તો આજે 7 સપ્ટેમ્બર રવિવારના રોજ ડીવાયએસઓ મામલતદાર વર્ગ 3ની જીપીએસસી તરફથી સફળતાપૂર્વક ભરતીની એક્ઝામ લેવાઈ ગઈ છે. તો બીજી તરફ પેપર સોલ્યુશનની લોકો વાતો કરી રહ્યા છે, કટ ઓફની વાતો કરી રહ્યા છે. તો એક બાજુ ડીવાયએસઓનું ફાઇનલી જે OMR છે તે અપલોડ બાબત માહિતી આવી ગઈ છે. સ્ક્રીન પર જોઈ શકો છો દોસ્તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આની લિંક આજની વિડીયોની નીચે મળશે. આ અપડેટ પ્રમાણે જે પણ મિત્રોએ પરીક્ષા આપી છે તે પોતાની OMR ચેક કરી શકે છે. એની માટે વિડીયોની નીચે લિંક પર ક્લિક કરવાનું છે. એના પછી આ રીતની સ્ક્રીન ઓપન થશે. એક્ઝામનું નામ છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જેવી રીતે અહીંયા બે અલગ અલગ અપડેટ છે. જેવી રીતે 127 નંબરની એ દિવ્યાંગ ઉમેદવારો માટે અપડેટ હતી. 8 નંબરની ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 એ જનરલ કેટેગરી માટે એટલે કે જનરલ ભરતી હતી. એના પર ક્લિક કર્યું છે. એક્ઝામ ડિસ્ટ્રિક્ટ અહીંયા તમે ક્લિક કરી શકો છો. તમારું જે પણ જિલ્લામાં નંબર આવ્યો હોય, ધારો કે અમદાવાદ, ધારો કે ગાંધીનગર, ધારો કે મહેસાણા. તો હાલમાં 3 જ જિલ્લાના OMR અહીંયા અપલોડ થયા છે. ધારો કે અમદાવાદ છે એના પર તમે ક્લિક કરશો. એના પછી રોલ નંબર ટાઈપ કરવાનું છે, બર્થ ડેટ અને અહીંયા કેપ્ચા છે તે બદલાતું રહેશે. એના પર ક્લિક કર્યા પછી લોગિન કરશો તો દોસ્તો તમે પોતાની OMR ચેક કરી શકશો. તો 15 દિવસ સુધી આ અપડેટ રહેશે. 15 દિવસ સુધી પોતાની OMR ચેક કરી શકશો. એના પછી તમને કોઈ ઓપ્શન આવશે નહીં. તો વહેલી તકે તમામ મિત્રોએ ખાસ ચેક કરી લેવી. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જીપીએસસીને કોન્ટેક્ટ કરી શકો છો. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.